સુરત શહેર હોમગાર્ડ્સ દ્વારા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અનેક વૃક્ષમાં ધરતી કે નામ કાર્યક્રમનું આયોજન કરી 1 કલાકમાં 1,75,000 સીડ બોલ બનાવવામાં આવ્યા. કમાન્ડ ડોક્ટર પ્રફુલ્લ વી સિરોયાના અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં પધારેલ મહેમાનોને તુલસીના છોડથી આવકારી જણાવાયું કે આજરોજ સુરત શહેર હોમગાર્ડ્સ દ્વારા પરેડ દરમિયાન ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અને ઓપરેશન સિંદૂરની સફળતા તેમજ પર્યાવરણ મંત્રાલય ભારત સરકારના એક પેડ માં કે નામ અંતર્ગત સુરત શહેર હોમગાર્ડ્સે આજે અનેક પેડ માં કે ધરતી કે નામ આપી 1,75,000 સીડ બોલ બનાવવામાં આવ્યા. ડોક્ટર મિલિંદ પારેખ, જેસી સુમિત શાહ, જેસી રિંકેશ શાહ જણાવ્યું હતું કે સીડ બોલે એક બીને સાચવીને કુદરતમાં ફેંકી એમાંથી વૃક્ષ બની શકે એવો દડો છે. આપણે ગુલમોહર, આમળા, આમલી, હરડે બરડે, અરીઠા, વાંસ, સીતાફળના બી સીડ બોલ બનાવવામાં ઉપયોગમાં લીધા હતા. બ્રહ્માકુમારીઝ તૃપ્તિ દીદીએ શહેરની સુરક્ષા સાથે પર્યાવરણની પણ સુરક્ષાનું કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. દક્ષેશભાઈ માવાણી હોમગાર્ડ્સને સાચા સેવક તરીકેનું બહુમાન આપ્યું. શ્રી મુકેશભાઈ દલાલે આ કાર્યને અદ્ભુત ગણાવીને અભિનંદન પાઠવ્યા. રાજન પટેલ, હિંમતભાઈ ધોળકિયા, લાયન મોના દેસાઈ હોમગાર્ડ્સના આ કાર્યને લાયન્સના મલ્ટિપલ અને ડિસ્ટ્રિક્ટના દરેક લાયન મિત્રોને આ કાર્યમાં જોડાવા માટે અપીલ કરવાની ખાતરી આપી. કેન્દ્રીય જળ મંત્રી સી.આર. પાટીલ સાહેબ અને ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે શુભેચ્છા સંદેશો પાઠવ્યો. લાયન સોનલ દેસાઈ, એસવીઆઈના મુખ્ય ચિકિત્સક ડોક્ટર સંજય શાહ, લાયન નવીનભાઈ ગોપાલણી, લાયન જગદીશ બોદરા, લાયન મોનિકા પરમાર, દિનેશભાઈ જોગાણી, લાયન કિશોર મંગોલિયા ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી. જેમાં સુરત ગ્રામ્ય જિલ્લા કમાન્ડ એસ.કે. પટેલ, સુરત શહેરના સ્ટાફ ઓફિસર તાલીમ મેહુલ કે મોદી, એસો મેડિકલ ડોક્ટર જિગ્નેશ એમ પટેલ, એસો મહિલા ધર્મિષ્ઠાબેન એમ માલણકિયા, એસો સ્પોર્ટ્સ કૈઝાદ નેવિલવાડિયા, એસો જનસંપર્ક શ્રી જિગ્નેશ ઠાકોર તથા ઓફિસર કમાન્ડિંગ એ ઝોન સુનિલ મૈસુરિયા, બી ઝોન વિજય ઝેડ રાઠોડ, સી ઝોન ગિરીશ એચ પટેલ, ડી ઝોન જયંતિલાલ એચ દવે, રાંદેર યુનિટ રાકેશ આર ઠક્કર અને સચિન યુનિટ થોમસ એમ પઠારે, હોમગાર્ડ્સ યુનિટના અધિકારી, એનસીઓજ અને હોમગાર્ડ સભ્યોનો સહયોગ સાંપડ્યો હતો. કાર્યક્રમનું સુંદર સંચાલન મેહુલ મોદીએ કર્યું હતું. જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, સુરત.